હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો અને કાયમ મસ્ત અને હેલ્ધી રહો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. તો ચલો ફ્રેન્ડ્સ, અત્યારે સવાર થઈ ગઈ છે, 9:30 વાગવા આવ્યા છે અત્યારે. તો દૂધ નાસ્તો કરી લીધો, વાસણ ધોવાના બાકી છે. હા તો ફ્રેન્ડ્સ, જુઓ કેવા સરસ ફ્લાવર આવ્યા છે. તો કેવા લાગે છે જુઓ, મસ્ત. તો આ હું લાવી છું કટિંગ, હમણાં મંદિરે ગઈ હતી તો આવતા લેતી આવી છું. તો હવે આપણે એને કુંડામાં નાખી દઈશું કટિંગને. તો આ 12 માસી જ છે, પણ એનો કલર અલગ છે એટલે સરસ લાગે છે. ડાર્ક પિંક કલર છે. તો હમણાં તો મેં પાણીમાં રાખી છે, તો પછી નાખું કટિંગ. એક આ કુંડું છે તેમાં નાખું. અને આ જુઓ આપણો મની પ્લાન્ટ, અહીંયા વેલ હતી તો સુકાઈ ગઈ તો કાઢી લીધી, તો હવે આટલી સુધી આવી છે. આમાં પણ જુઓ મેં નાખી હતી આ વેલ, તેમાં આવા થોડી ઉગી છે. આ તો થાય એવું લાગતું નથી સ્નેક પ્લાન્ટનું. તો અહીંયા બીજો એક નાખ્યો છે આમાં. ને અહીંયા તો જુઓ કેટલો તડકો આવી ગયો છે. તો અહીંયા ઉપર આ ખુલ્લો ભાગ છે રસોડાની આગળ, ત્યાં ગ્રીન ચાદર છે એ લગાવી છે. પણ અહીંયા કામ ચાલતું હતું એટલે સિમેન્ટ બહુ ઉઠતો હતો, એટલે મેં કીધું પતી જાય પછી લગાવીએ. તો હવે લગભગ અહીંયા ધાબુ ભરવાનું કામ તો પૂરું થઈ ગયું છે. તો પછી અહીંયા ગ્રીન નેટ લગાવી દઈએ, કારણ કે બહુ તડકો આવે છે. અને આ બારી આગળ તો આ ચાદર નાખી રાખવી પડે છે, નહીં તો અંદર રસોડામાં પણ તડકો આવે છે. તો સવારે એકવાર તો બહાર કચરો વાળ્યો, હજુ પોતું કરવાનું બાકી છે. તો ચલો, આજે તો ચોક પણ ધોવો પડશે, કારણ કે કાલે ધાબુ ભરાયું. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે રસોઈમાં બનાવું છું દાળ ભાત શાક રોટલી. તો અહીંયા મેં તુવેરની દાળ ધોઈને રાખી છે, ચોખા પણ ધોયા છે. આમાં છે મેથીની ભાજી સમારેલી. તો આપણે આજે મેથીની ભાજીનું શાક બનાવીશું, બેસણ નાખીને. રોટલીનો આટો પણ બાંધ્યો છે. તો ચલો, હવે દાળ ચોખા ધોઈને રાખ્યા છે તો કુકરમાં મૂકી દઈએ. અહીંથી જ પાણી લઈ લઉં. તુવેરની દાળ મેં થોડી વધારે જ લીધી છે અત્યારે, કારણ કે સાંજે પણ તુવેરની દાળ આપણે વાપરવાની છે, એટલે અત્યારે ભેગી જ બોઇલ કરી દઉં છું સવાર સાંજની. તો થોડી સવારે બનાવીશું અને બીજી સાંજે વાપરીશું. તો ચલો, હવે કુકર પણ બંધ કરી દઉં. હા તો ફ્રેન્ડ્સ, આ કુંડું ખાલી છે. તો આ હું લાવી છું કટિંગ, એ આમાં નાખી દઈએ. તો આ કુંડું છે એમાં એક કટિંગ નાખી છે, તો કદાચ થાય તો એમાં નથી નાખવી. તો આમાં ખાલી જ છે, તો આમાં નાખી દઈએ. આ કટિંગ લાવી છું એ. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં નાખી છે કટિંગ. તો જુઓ, આ કુંડામાં નાખી છે અને એક મેં નાખી આ કુંડામાં. તો હમણાં તો કરમાઈ ગઈ છે આ. તો જુઓ, આમાં આવી લાગે છે. હવે ઉગશે તો સરસ લાગશે, અને નહીં ઉગે તો પછી કાઢી નાખવી પડશે. તો જોઈએ, હવે થોડા દિવસ આમ રહેવા દઈએ. ઉગે તો મસ્ત ફ્લાવર આવે છે તો સરસ લાગશે. તો જોઈએ હવે શું થાય છે. તો મેં પેલી બોટલમાં નાખ્યો તો મની પ્લાન્ટની વેલ, પણ એ તો થઈ જ નહીં, તો પછી એ કાઢી નાખી. તો હવે બીજો મની પ્લાન્ટની વેલ અહીંથી લઈ અને પછી હું ઉગાડીશ, કાં તો પછી ક્યાંકથી લાવીશ મની પ્લાન્ટની વેલ. તો ચલો, હવે રસોઈ કરી લઈએ અંદર જઈને. હા તો ફ્રેન્ડ્સ, ચલો હવે કેરીની કટકી છે એમાં મસાલો નાખી અને સરસ મિક્સ કરી લઈએ. તો મારી પાસે છે તૈયાર મસાલો. તો
તો અચાર મસાલો છે તૈયાર આ. તો એક આપણે ગળી બનાવીશું અને એક ખાટી કટકી બનાવીશું. તો બંનેમાં થોડો થોડો મસાલો નાખી દઈએ. હવે સરસ મસાલો નાખી અને ચમચીથી આપણે સરસ મિક્સ કરી લઈએ મસાલો બધો. તો મેં ગોળ ઝીણો કરીને રાખ્યો છે. તો એકમાં આપણે ગોળવાળી બનાવીશું, તો એમાં આપણે તેલ નહીં નાખીશું. અને ખાટી કટકી બનાવીશું, એમાં તેલ નાખીશું. અત્યારે તો કાચી કેરી પણ બહુ જ મોંઘી છે. હા તો ફ્રેન્ડ્સ, રસોઈ બની ગઈ છે. તો દાળ ભાત શાક રોટલી અહીંયા બનાવી છે. દાળ તો તુવરની દાળ કરી છે અને મેથીનું શાક બનાવ્યું કોરું. આમાં છે ભાત અને અહીંયા છે રોટલી. તો દાળ ભાત શાક રોટલી થઈ ગયા છે અને આજે આવવાની છે પૃષ્ટિ. તો એને મેથીનું શાક ખાવું હતું એટલે શાક બનાવ્યું છે. તો ચાલો હવે જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, આ ખાટી કટકી બનાવી છે કેરીની. તો એમાં નાખવાનું છે તેલ. તો આપણે જે રેગ્યુલર ખાતા હોઈએ સિંગ તેલ એ જ નાખવાનું છે. તો 2-3 ચમચી તેલ નાખી દઉં આમાં. જો તમને સરસ્યું ભાવતું હોય તો સરસા પણ નાખી શકાય, પણ હું તો સિંગ તેલ જ વાપરું છું આ રીતે. અને ગરમ પણ નથી કરતી, આ રીતે ઠંડુ તેલ નાખી દઉં છું. તો આ સરસ કટકી તૈયાર થઈ ગઈ છે. જમતી વખતે થોડીક આપણે કટકી લઈએ તો સારી લાગે. તો હવે કાલે સરસ ચડી જશે. અને આ ગળી કટકી પણ તૈયાર થઈ ગઈ છે. તો એ પણ મસ્ત બની છે. ગોળ પણ સરસ ઓગળી ગયો છે આમાં. તો અત્યારે મેં જમતી વખતે લીધી તો બહુ જ મસ્ત લાગતી હતી. ને ગોળનો રસો પણ સરસ થયો છે આમાં. તો ચલો હવે આને ઢાંકી અને મૂકી દઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ લીધા અને અત્યારે વાગવા આવ્યા છે 3:30. તો થોડી વાર મેં કર્યું એડિટિંગનું કામ. તો હજી અડધું જ થયું છે, અડધું બાકી છે. તો પછી કરું છું. અને અત્યારે મમ્મી આવી છે તો સાંજે અહીંયા જમીન જશે. તો અહીંયા પાછળ જ ભાઈનું ઘર છે, મારા ભાઈનું ઘર. તો ત્યાં રહે છે મમ્મી. તો થોડા દિવસ ગામડે જાય, થોડા દિવસ અહીંયા રહે. તો ભાઈના ઘરે છે. તો મમ્મી આવી છે આજે. તો મેં કીધું હવે 3:30 વાગવા આવ્યા છે તો ચા બનાવી દઉં. તો અહીંયા જુઓ, હું ચા બનાવું છું. મેં પણ સવારે ચા નથી પીધી. હમણાંથી હું ચા બનાવતી જ નથી સવારે, એટલે અત્યારે બનાવી દઉં તો થોડી પી લઈએ. તો ચલો ચા બનાવી દઈએ અને ચા બની જાય એટલે ચા બધાને આપી દઈએ. હા તો ગાઈસ, ચા પીધી અને નાસ્તો કર્યો અને અમે અત્યારે આવ્યા છીએ ચોક ધોવા માટે. તો મમ્મી, પૃષ્ટિ અને હું. તો જુઓ, અહીંયા પૃષ્ટિ ધોવે છે. માટી બહુ જ આવી છે, કાલે ધાબુ ભરાયું એટલે. તો પૃષ્ટિ ધોવે છે અને અહીંયા મારી મમ્મી છે, એ પણ પાણી નાખે છે. તો ચલો હવે ચોક ધોઈ નાખીએ. બહુ જ ગંદો થઈ ગયો છે. તો હા તો ફ્રેન્ડ્સ, અમે ગયા હતા ચોક ધોવા માટે. તો સરસ ચોક ધોઈ લીધો પાણીથી, કારણ કે બહુ જ સિમેન્ટ અને માટી ઉડી હતી. તો સરસ ધોવાઈ ગયો. અને અહીંયા જુઓ, વાસણ ગોઠવવાના બાકી છે અને આ વાસણ આટલા ધોયા છે એ લૂછવાના બાકી છે.
તો વાસણનું કામ કરી લઈએ અને અત્યારે રસોઈમાં બનાવું છું. તુવરની દાળ મેં સવારે વધારે બોઇલ કરી હતી, તો એ દાળ જ છે સવારની. તો સવાર જેટલી જ બનાવી હતી, બીજી એમને એમ બોઇલ કરેલી મેં રહેવા દીધી હતી. તો અત્યારે સંભાર બનાવવાનો છે. તો તુવેરની દાળનો સંભાર બનાવીશું અને સાથે બનાવીશું સોજીના પુલ્લા. તો આમાં પણ થોડી સોજી છે, તો બીજી આમાંથી લઈ લઉં અને એમાં નાખવા માટે ટામેટાં અને મરચાં આમાં ક્રશ કરી લઉં. તો ચલો હવે આમાં સોજીનો આપણે પલાળીશું બેટર, એ છાશ અને દહીં નાખીને પલાળીશું. તો ચલો હવે સાંભાર બનાવી લઉં અને સોજીનું બેટર પણ રેડી કરી લઈએ અને વાસણ પણ ગોઠવી લઉં. હા તો ગાઈસ, સંભારમાં વઘાર કરી અને સંભાર રેડી કર્યો છે. તો અહીંયા નાખ્યા છે મેં લીલા ધાણા અને જુઓ મસ્ત સાંભાર બની ગયો છે. તો ચલો હવે ઢાંકી દઈએ. અને અહીંયા કર્યું છે બેટર રેડી. તો છાશ અને દહીં, તો છાશ થોડી જ હતી મારી પાસે, તો થોડું દહીં નાખ્યું મેં. તો એમ કરી અને બેટર રેડી કર્યું. એમાં લાલ મરચું પાવડર નથી નાખવાનું, લીલા મરચાં અને ટામેટું ક્રશ કર્યું અને પછી આમાં નાખ્યું છે મેં અને લીલા ધાણા નાખ્યા અને એમાં નાખવાનું છે આખું જીરું. તો આ જીરાનો ટેસ્ટ આમાં બહુ જ મસ્ત લાગે છે. તમે પણ સોજીના પુલ્લા બનાવો તો આ રીતે આખું જીરું નાખજો, તો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તો ચલો હવે પુલ્લા ઉતારીએ. સંભાર રેડી છે, તો પુલ્લા ઉતારી અને પછી જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું. તો સોજીના પુલ્લા અને તુવેરની દાળનો સંભાર બનાવ્યો હતો. તો બધાએ જમી લીધું અને વાસણ પણ ધોઈ લીધા. સ્ટેન્ડ અને ગેસ એ બધું પણ સાફ કરી લીધું. અને અહીંયા શાક ધોઈને મૂક્યું છે. તો કાકડી છે અને કાચા કેળા તો ધોઈ અને અહીંયા મૂક્યું છે કોરું પાડવા. તો ચલો હવે વાસણ લૂછીને મૂક્યા છે, તો સુકાઈ જાય એટલે વાસણ ગોઠવીએ. ઉપર કપડાં સૂકવ્યા છે, એ પણ લાવવાના છે, તો કપડાં પણ લાવીને વાળીએ. તો ચલો ગાઈસ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.